જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ। તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું। તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। આવતીકાલે એટલે કે 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહ સમારોહ કમલમ ખાતે યોજાશે। આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નકાર ઉપસ્થિત રહેશે। પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે જગદીશ પંચાલની સાથે કિરીટ સોલંકી, દિનેશ અનાવાડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, રજની પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી, શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। આ અંગે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે।